તો હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું બેસનની બરફી. તો એકદમ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય તેવી. તો મેં અહીંયા એક પેન લીધું છે, તેમાં 1 વાટકો ઘી લીધું છે, 1 વાટકા સામે 2 વાટકો બેસન લીધો છે, થોડો એવો રવો લીધો છે અને 1 વાટકો મેં અહીંયા માવો લીધો છે. તે ઘીમાં શેકી લીધો છે અને આ જે રવો છે તે આપણે જાડો રવો લીધો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરી દઈશું. તો સરસ એવું આપણું ઘી ગરમ થઈ અને મેલ્ટ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં બેસન નાખી દઈશું. તો હવે આપણે તેને મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, શરૂઆતમાં આપણને એવું લાગે કે ઘી ઓછું છે, પણ એવું નથી હોતું. જ્યારે લોટ શેકાઈ જાય ત્યારે સરસ ઘી છૂટું પડીને બહાર આવે. તો આ રીતે આપણે મિક્સ કરતા જવાનું છે ને શેકતો જવાનો છે. તો હવે આપણે આ તેજ પર જે રવો છે તે નાખી દેવાનો છે. તો હવે આપણે તેને પણ મિક્સ કરી લઈશું. આ રીતે સરસ મિક્સ થઈ ગયા પછી આપણે તેને લાલ બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે. જેમ જેમ આગળ શેકાતો જશે તેમ તેમ આપણું ઘી છે તે છૂટું પડતું જશે. તો આપણો લોટ શેકાઈને રેડી થઈ ગયો છે અને સરસ ફ્લફી પણ થઈ ગયો છે. તો હવે આપણે તેમાં કાજુ બદામની જે કતરણ કરી છે તે એડ કરી દઈશું. તો આ રીતે નાખવાથી આપણા ડ્રાયફ્રૂટ છે તે સરસ ઘીમાં શેકાઈ જાય છે. ત્યાર પછી આપણે માવો નાખી દેવાનો છે. તો માવો ઘીમાં શેકેલો છે એટલે આ રીતે થોડોક જામી જાય. તો હવે આપણે તેને બરોબર મિક્સ કરી લઈશું. 1 થી 2 મિનિટ સુધી આપણે તેને આ રીતે શેકી લેવાનું છે. ત્યાર પછી આપણે ચાસણી મૂકી દઈશું. તો મેં અહીંયા 1 વાટકો ખાંડ લીધી છે. તે ડૂબે એટલું આપણે આમાં પાણી નાખવાનું છે. તો હવે આપણે જોઈ લઈએ આપણી ચાસણી રેડી છે કે. તો થોડો એવો તાર તૂટે છે, તો થોડી વાર આપણે રહેવા દઈશું. ત્યાં સુધીમાં આપણે થોડો કલર એડ કરી દઈશું. તો આ રીતે આપણે કલરને મિક્સ કરી લેવાનો છે ચાસણીમાં. તો આપણી ચાસણી રેડી થઈ ગઈ છે. તો હવે આપણે તેને આમાં એડ કરી દઈશું. હવે આપણે તેને બરોબર મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે મિક્સ કરી લેવાનું. જ્યારે આપણે બેસનની બરફી બનાવીએ ત્યારે આ રીતનું ઢીલું તેનું મિશ્રણ હોય છે. તો મેં અહીંયા એક પ્લેટ લીધી છે,
તેમાં ગ્રીસ કરી લીધું છે. તેમાં હવે આપણે નાખી દઈશું. આ રીતે આપણે ઉપરથી થોડું પ્રેસ કરી દઈશું. આ રીતે આપણે થાળીને હલાવીને એક સરખું કરી લઈશું. તો ઉપરથી આપણે થોડા ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. ઉપરથી થોડો આપણે એલચી પાવડર નાખી દઈશું. આ રીતે આપણે પ્રેસ કરી દઈશું, જેથી સરસ એવું સ્ટીક થઈ જાય. તો આપણે 1 કલાક સુધી રહેવા દઈશું. તો આપણી 1 કલાક થઈ ગઈ છે. તો હવે આપણે તેની ઢેફલી કરી લઈશું. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવી લાગે છે. તો આ રીતે આપણે ઢેફલી બનાવી લેવાની. તો મેં અહીંયા 2 કલાક સુધી રહેવા દીધું હતું. તો હવે જોઈ લઈએ આપણે કે આપણી બરફી કેવી સેટ થઈ છે. તો સરસ એવી આપણી બરફી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં સર્વ કરી લઈશું. જોતાં જ ખાવાનું મન થાય તેવી બનીને આપણી બરફી તૈયાર થઈ ગઈ છે. અને હા, હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો બાય ફ્રેન્ડ, ચાલો મળીએ એક નવી રેસીપીની સાથે.